11 વર્ષ અને 52 દિવસ, જે 11 વર્ષ ને 52મો દિવસ ભગવાનનો ગોકુળની અંદર, ભગવાન 11 વર્ષ અને 52 દિવસ ગોકુળની અંદર રોકાણા. ધીરે 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 એક રથ આવે ગોકુળની અંદર. બધી ભાઈઓ ટોળા વળે કે મને કયો. રાધા પૂછે શું છે? માતા નંદ, જશોદા બધી ભાઈઓને પૂછે કે મને કયો શું છે? આજે ગોકુળની અંદર કોઈ બોલતું નથી, કોઈ ચાલતું નથી, કોઈ ખાતું નથી, કોઈ પીતું નથી. આજ ગોકુળમાં એવું તો શું થયું? મારા લાલે હવે શું તોફાન કર્યા કે કોઈ એની પાસે જાતું નથી? માં જશોદા લાલાને પૂછે, લાલા એવા તો તે શું તોફાન કર્યા? આજે આખું ગોકુળ સૂતું નથી, વ્રજ સૂતું નથી, એવા તો તારે શું તોફાન કરવા પડ્યા? માં મને મૂકી દો, આજે મને મૂકી દો. કેમ લાલ? કોઈ ત્યાં કઈને હસતું કે છે? ના, મારે આજ નથી બોલવું. શું છે? એક અકરોડ નામનો વ્યક્તિ ગોકુળની અંદર આવ્યો છે, મને કાકા અકરોડ થી હેરો આવ્યો છે, એવું છે? બધા હોઈ ગયા, કોઈ ગોપીઓ કોઈ લાલાને કઈ કહેતા નથી, કોઈ હોઈ ગયા. કોઈ દિવસ ભગવાન કાળિયો ઠાકર દ્વારકાધીશ આપણે જે કહીએ, કોઈ દે 11 વર્ષ ને 52 દિવસ ગોકુળની અંદર રોકાણા, કોઈ દિવસ ભગવાન ઊંધા હોતા નથી. આ પોતાના સેમ ફળની અંદર જે ભગવાન પોતે ઊંધા હોઈ ગયા. માતા જશોદા કે લાલા આવું તો શું થયું? ભગવાન કઈ કહેતા નથી. શું છે? અકરૂરજી આવ્યા હરીને તેડવા રે, હે વાયુ રજમાં વાતું તેરી થાય છે. શું વાત થાય? અકરૂરજી આવ્યા હરીને તેડવા રે. એક અકરૂર નામનો વ્યક્તિ છે જે આપણે કૃષ્ણ લાલાને કાલે આવીને લઈ જવાના છે, એટલા માટે ક્રોધ તેડવા આવ્યો છે, એવું છે. જશોદા સુતા નથી, પોતાના સેમખંડમાં ધીરે ધીરે ક્રોધ થયું. બધી ક્રોધનો સમય, એક બાજુ રામધૂન લેવાય, એક બાજુ જે પ્રભાતનો સમય. ક્રોધ થયું ને પાંજરીમાં વનવાહળડી વાગી રે. ક્રોધ થયું ને પાંજરીમાં. ક્રોધ થયું, હવારે પડી. ધીરે 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 કરતા જશોદા પોતાના શયનખંડમાંથી કસોટો વાળીને માહિતી કરવા જ્યાં નીકળ્યા ત્યાં લાલો નથી હાજર થયો. લાલ ભગવાન દ્વારકાધીશ ધીરે ધીરે હામા આવ્યા, માતાને હામા આવ્યા. મને કે લાલ પોતાનો માતાનો હાડીનો શેડો પકડ્યો. લાલ કે મૂકી દે આજે મને. માં એક વાર, બે વાર અને ત્રીજી વારે જ્યારે લાલ કહેવાય ગયો ને ત્યાં દ્વારકાધીશ કાળિયા ઠાકરનો ગળો બંધાણો. હે મારો લાલો કોઈ દે એટલો બધો વ્યાકુળ ન હોય. પહેલી વાર મારો કાળો કેમ એટલો બધો વ્યાકુળ? લાલા હું તો ખાલી તને મજાક કરતી હતી, હવે તો મોટો થઈ ગયો ને એટલે વધારે તોફાન ન કરાય, ન સારા લાગે. એવું છે? એવું નથી. તું દરરોજ મને કે તું મોટો થઈ ગયો, મોટો થઈ ગયો, મોટો થઈ ગયો. તું માવું ખાસું મોટો થઈ ગયો? હાલાલ તું હવે મોટો થઈ ગયો, હવે તોફાન ન સારા લાગે. ધીરે ધીરે તો મને એટલું કે હું મોટો થઈ ગયો તો મારે ધીરે ધીરે કરતા હવે માં દેવકી ને વાસુદેવ જેલમાં છે, મારે એને છોડાવવા ન જવાતું. ભગવાનને એમ થયું કે માની સામે જો માં નહીં મૂકું ને ત્યાં સુધી મને માં છોડી નહીં કરાય. આગળથી જાણે તમે તારી અરે નેહડો કરે દખ હોય તો હવે પ્રીતું કોઈ કરશો ને એવો શાદ પડાવે છે અમારો. માં હવે મને મૂકી દેવું, મોટો થઈ ગયો, મારે જવું પડે દેવકી ને વાસુદેવને છોડાવવા. મને ખબર છે તું મોટો થઈ ગયો, એક દિના સમયે તું અહીંથી જવાનો હતો, મને અગાઉથી ખબર છે, પણ લાલ મેં તને મોટો કર્યો છે. બાળ મારા આંગણે વધુ તો મારા કૃષ્ણ ભગવાન ખુદ કહે છે માં તું થોડી વાર આગળ વહી જા. મારા બાપુના તમને ન કહેતા, પાછા ઊભા થાય ના ઊભા સાંભળે કે લાલ હું સાંભળું છું, પાછા ઊભો છે. મારા બાપુ ન કહેતા, કીધું લાલ નામ નંદ બાપા હોય ને પાછા ઊભા સાંભળતા હતા. નંદ બાબા કે તમે જશોદા થોડી વાર ભૂલી જાઓ કે આગળ ઊભો હોય તમારો અખિલ બ્રહ્માંડનો નાથ ઠાકર છે. થોડી વાર ભૂલી જાઓ તમારો લાલ છે, આગળ ઊભો અખિલ બ્રહ્માંડનો. આજ હું પોતે કહું છું માગી લો. હું માગું? તું દેવકી વાસુદેવ હોવા, એનો દીકરો હોવા છતાં નંદ જશોદાનો કહેવાનો આનાથી વધારે મારે શું માગવું પડે? ભગવાને સંગાવતીને કીધું તું માગી લે સંગાવતી. તારે સંગાવતીએ શું કીધું તું? ભગવાન ક્યારના કહો છો માગી લો. તો
તો હું માગું આ દેશની દીકરી જે માગે, ભારતની દીકરી માગે એવું કોઈ આપી નહીં શકે, ભગવાનની તાકાત નથી આપી શકે. શું માગ્યું સંગાવતીએ? મેં જે થાળી પીરસી આવી પીરસી દે આવી. સંગાવતીએ કીધું જે મેં થાળી પીરસી આવી પીરસી દે તો ખબર પડે કે પોતાના ખાંડીને ખવડાવી તો કેટલા વિશે હો થાય. કોણ બોલે કે આ ભારતની નારી બોલી કે બીજાની દુનિયામાં તાકાત નથી આ ભગવાનને કહી શકે. અને એટલા માટે ભગવાનને આવવું પડે. જૂનાગઢમાં આવ્યો ને ભગવાન 52 વખત નરસિંહ મહેતાના કામ કરવા. શું કામ આવે? આવવું પડે, કારણ કે એની ભક્તિના કારણે આવવું પડે. ભજન કરો તો ઠાકરો મળે, એમની ના મળે જીવન નથી જાય. માં હવે તું જા, હું જવાનો લાલ કે માં હું જાઉં છું ધીરે ધીરે કરતા, મને તેડવા આવ્યા છે, મારે જવું પડે. માં વાસુદેવ દેવકી કાર્યક્રમમાંથી છોડાવવા માંગે છે, મારે જવું પડે. વાલા હવે તું જાશો, હું જાઉં છું. તારી વગર અમે નહીં રહી શકીએ, કારણ કે તારી હારે જે આવું તારે કરવું હોય તો અગાઉથી અમને કહેવું પડે. લાલ હવે તારી વગર અમે જીવન નહીં પૂરું કરી શકીએ. તું જવાનો છો, થવાનો છો, મને ખબર છે. ધીરે ધીરે માતાએ કીધું પહેલા તો મારા ખોળામાં તે ખૂંદીને મોટો કર્યો. જશોદા કહે છે આજ તું મારા ખોળામાં ખૂંદીને, મારો ખોળો તે ખૂંદ્યો છે, તું મારા ખોળામાં મોટો થશે, મારે પહેલા તને કંઈક આપવું પડે. એમાં જશોદા હું કહે છે, જાઓ દેવકીને વાસુદેવને કાળાગૃહમાંથી છોડાવો, ઝટ કરો અને તમે મથુરાના રાજા થાઓ. પછી દ્વારકાધીશ કહે છે હવે તમે માં માગો, હું માગો છો? ઠાકર તું નહીં આપી શકે લાલ, અમને તું ન માગવી તો માં માગી લો, જે માગવું હોય માગો. આજ અખિલ બ્રહ્માંડનો નાથ તમારી સામે ઊભો છે કે તમે માગી લો. ભગવાને હું માગ્યું? ભગવાન પાસે નંદને જશોદા શું માગ્યું કે તું અહીંથી જાય, માં દેવકી વાસુદેવને છોડાવીશ અને વાસુદેવને છોડાવીશ પછી તું મથુરાનો રાજા થવાનો છું. મથુરાનો રાજા થાઈશ, ત્યાં જઈ તારે દાસ દાસીઓની જરૂર પડવાની છે. હું ને નંદ દાસ ને તારા દાસી થઈને રહીશું, પણ તારા વગર જીવન નહીં પૂરું કરી શકીએ. એવું છે. ધીરે ધીરે કહેતા સમય એવો છે. ભગવાનને પણ આપણે એવી પ્રાર્થના કરીએ, ભગવાન કદાચ બટકુંમાંથી બટકું ખાઈને રાખજો, અમને જીવાડજો, પણ ભાઈઓ વિનાના અગળા ન કરતા અમારા ભાઈઓની હારે રાખજો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે રામેશ્વરની સ્થાપના કરવા બેઠા ત્યારે આ બ્રાહ્મણના રૂપે જે આ રાવણ પોતે આચાર્ય થઈને બેઠો હતો. રામેશ્વરની સ્થાપના કરી. રાવણ કહે છે સાંભળજો. રામે કીધું કે આચાર્ય દેવ ભૂદેવ માગી લો, તમારે માગવું હોય. આજે તમે રામેશ્વરની સ્થાપના કરવા માટે ભૂદેવ થઈને બેઠા છો. રાવણ શું કહે છે, તું એક વનવાસી છો, મને હું આપી શકે? ત્યારે રામે કીધું કે મારે આજ તમને કંઈક આશા આપવું પડે, તમે અમારા આંગણે મહેમાન છો. રાવણે શું હતું, તમે જે હેતુથી રામેશ્વરની સ્થાપના કરી તમારો હેતુ સિદ્ધ થાય. રામ અને રાવણ પાત્ર જો જીવન જીવવું હોય ને તો રામાયણ જોવું પડે. જીવન જીવવા માટે મારે તમારે રામાયણમાંથી કંઈક જોવું પડે, અને મરતા શીખવું હોય તો મહાભારત જીવવું પડે. મહાભારત આપણને મરતા શીખવાડે, જીવન જીવતા માટે રામાયણ શીખવાડે, જીવન કેવું જીવન. અને ભાગવત છે ને, ભાગવત એ જીવનમાં શું શીખવાડે, તમારે જે કંઈ હોય જીવનમાં એમાંથી કઈ રીતે પ્રગતિ કરવી, કઈ રીતે આગળ વધવું, જીવન તમારું કેવું બનવું, કેવા થઈને તમારે હોય. જો જીવનમાં હું તમે કેટલું જીવાય એનું કોઈ મહત્વ નથી, તમે કેવું જીવીને જાઓ ને એનું ખૂબ મહત્વ જીવનમાં છે. કદાચ 5 વર્ષે કે 50 વર્ષે વયા જાવ ને એનું કોઈ ઉંમર ન થાય. સ્વામી વિવેકાનંદ કેટલી ઉંમરે વયા ગયા, આખું વિશ્વ એને યાદ કરે. હું કામ યાદ કરે? એનું જીવન એવું ઉજળું જીવન ગયા છે એટલે માણસ યાદ કરે. બધું ન બોલતા આપણે ભજનના દોર તરફ જવું છે. આ બધાનો ભાવ હતો એટલે અમારે આવવું પડ્યું ખાસ, કારણ કે ફરીવાર પાછા મળશું. અમારે તો આપા ગીગાના ઓટલા મોજ કરતા જ હોય, પાછા આવશું. અને પછી આવતા અઠવાડિયા છે 21 બાય હરિદ્વાર છે, પછી પાછા મુંબઈ છે, એટલે આવું તો ચાલુ જ રહે. કારણ કે મોજનો પ્રોગ્રામ હોય તો એની 1-1 કલાક સુધી મજા કરીએ. સંત દુહા સંત સપાકડા. જો કે હું કુંભારનો છોકરો છું, પ્રજાપતિ છું, અમારા લોહીમાં હોય નહીં, આપણા લોહીમાં પણ ખબર નહીં આ ભગવાને ક્યાંથી ઉતાર્યું આવી ગયું છે. આ તો અત્યારે જે વિષય ઉપર મળ્યા સપાકરાના બધું ન ગાઈ શક્યું એટલે મર્યાદામાં રહી. પછી ગાય કોઈ એમ ન કહેતા, કોઈ એમ જ કે બહાર જઈને એમ પૂછે પેલા ભાઈ તમે ગઢવી છો? ભાઈ ગઢવી તો નથી, પણ કદાચ ગઢવી હામાં બે પાછા જ પડતી એટલી તાકાત છે હજી આ સમય. કારણ કે નાના હતા ને ત્યારથી આ જ મારો શોખ હતો. સાહેબ હું નિહાળે પૂછે ને હું થવું મોટા થઈ જેવા છે એવું જ થવું, કંઈ નવીન થવાની જરૂર છે નહીં પકડવું. કારણ કે નોકરી મળી હોય મળી ગઈ હોત, કારણ કે ભણવામાં હોશિયાર હતા, ખૂબ ભણ્યા એટલું મજા આવી ત્યાં ભણી લીધું. 12માં 90% આવ્યા, પછી પૂરું કહી દીધું હવે નથી ભણવાનું. કારણ કે આપણે ભણ્યા ભેગું નથી થતું, કારણ કે ખુદ મારા કાકા મામલતદાર છે, કાકા MLA છે, એટલે પછી કંઈ ભણવાની જરૂર હતી નહીં. કારણ કે ઘરે સરકાર હતી, પછી કંઈ ભણવાની જ હાલે આપણે. રઘુભાઈ કહેશે કાંઈ સારી વાત કરજો, આપણે જગ્યાની વાત કરજો એવું કીધું હતું. પણ રઘુભાઈ આપણે પાસે આપણે જગ્યાને એટલે મળશું ને ત્યારે મજા કરીશું. ત્યારે તો આપણે ભેગા છીએ કાયમના માટે. વધુ હું જાહેરાત કંઈ નથી કરતો, પણ એક વાત કરી દઉં.
કારણ કે એ ટ્રસ્ટના અમે મેમ્બર છીએ. આપણે જીવાનો ઓટલો છે ને, ટ્રસ્ટના અમે મેમ્બર છીએ. કોઈ દિવસ કોઈને એક રૂપિયો અમને લેતા નથી. માણસ આવે ને આપી જાય એની અલગ વાત છે. રોજના અત્યારે તો એક આત્રે ચાલુ થઈ ગયું છે. પહેલાં અમારો એવો હતો કે વારો આવે ને લાલ દવાખાને તારે ટિફિન સેવા આપતા હતા. અત્યારે હમણાં તો એવું ચાલુ થયું છે આપણા જગ્યાની દયાથી કે રોજના એક આત્રે 151 ટિફિન સેવાની અંદર જાય છે. અમારા હા નિષ્ક્રિય સેવા, એક રૂપિયો કોઈનો લેતા નથી. અમે જ્યારે 4-5 વર્ષ પહેલાં આપણે જગ્યાનો ઓટલે પ્રોગ્રામ કર્યો ત્યારે હું નવો શીખતો હતો અને બધા ભેગા થઈ ગયા. રઘુભાઈ વાત થઈ ટ્રેટમાંથી કે આપણે શરૂઆત તો કરીએ, કદાચ આમાંથી પૈસા આવે, આનો આપણે ઉપયોગ શું કરીશું. મેં કીધું કાંઈ નહીં, હું લાલ દવાખાને એ પહેલાં 2 વર્ષ પહેલાં મારા ભાઈને થોડોક લોહીની તબિયત હતી, તેની 2 શાકથી રોકાણા. મેં જોયું બધું, ખાવાની બહુ તકલીફ પડતી હતી કારણ કે રોકાઈ ત્યાં તો હોય આવે ને બીજા તો આવે નહીં. આપણા હોય તો ટિફિન દઈ જાય. ભાવનગર તો થોડુંક આઘું પડતું હતું, અમારે ભુજ ત્યાં થોડુંક આઘું પડે, 60 કિલોમીટર. આજુબાજુ કંઈ સારી હોટલ નહીં. રઘુભાઈ પછી રઘુભાઈ બધા મુકેશભાઈ બેઠા હતા, મેં વાત કરી કે આપણે આવી સેવા થાય તો આપણે કરીએ. ધીરે ધીરે શરૂઆત કરી, તો એની દયા હશે તો હાલ્યા કરશે આપણું. એની દયાથી ખૂબ હાલે છે અત્યારે. કારણ કે જો કોઈને આપણે એવું કંઈ માનવી કે આપણા ઘરે કોક આવે ને 5 જણા કારક ખાઈ જાય તો આપણેથી સેવા ન થાય. 5 જણાને આપણે રોજ ન ખવડાવીએ એટલે કદાચ તારીએ તો આપણે એ સેવા ન કરી શકીએ. આ રઘુભાઈ બધા ખૂબ મહેનત કરે. અમે તો જો કે ખાલી વર્ષે 1-2 વાર આટો મારવા સહી છીએ. કલાકાર સહી ફ્રીમાં સેવા આપી, અમને આવડે ગાઈ જાય 2 વાણી. બધા કલાકારો આવ્યા, મારા મિત્રો બધા આકાશભાઈ નાવડિયાની બધા ખૂબ મજા કરાવી. પૈસો આવી જાય. ગયા વર્ષે તમને એમ હતું કદાચ પ્રોગ્રામ નથી થયો, પૈસા ઘટશે એવું કંઈક થતું હતું. વિચાર આવતો હતો કે વરા ક્યાં માગશું. વિચાર કર્યો કદાચ ટ્રસ્ટના સભ્યો ભેગા થઈ નાખી દેવું કદાચ વધે ઘટે. દાદા પછી રોજનું ચાલુ થઈ ગયું ટિફિન સેવા. પણ એની દયા એવી છે કે હજી કોઈ રૂપિયો નાખવો નથી પડતો. નાખવો પડ્યો કે ભાઈ આપણે કોઈ નથી નાખવો પડ્યો. બસ આ એની દયા આપણા જગ્યાની પરમ કૃપા સબ. અને આ પરિવાર ઉપર પણ આવો છે દુઃખ તો હર. જો શાસ્ત્રની અંદર અમે કહીએ ને મૃત્યુ છે ને, શાસ્ત્રમાં મંગલ કીધું. મૃત્યુને શાસ્ત્રની અંદર મંગલ કીધું. આપણા ઘરની અંદર માણસ 50 વર્ષ 100 વર્ષ જીવેલી હોય છે, આપણાથી કદાચ અગળો થાય એટલે કદાચ આપણને દુઃખ વધારે લાગે, એ વાત અલગ છે. પણ એક વાત એવી જ હું કહું, ભગવાન છે ને દયાળુ છે બધા કરતા. ભગવાન આપણને, આપણે કોઈ ઘરે નવું મહેમાન આવવાનું હોય તો આપણે એની વાટ જોઈને બેસીએ કે આપણા ઘરે મહેમાનો જ આવવાના છે. તો ભગવાને ક્યારેક એને વાટ જોઈને બેઠો હશે ને કે આ માણસ કોઈ સારું કરીને આવ્યો છે. હબાને વહેલા બોલાવી લઈએ આપણા આંગણે. કાંઈક એને હારા માણસની જરૂર હોય, નકર તો ગામમાં ઘણા આટા મારતા હોય, એમાં પહેલાં લઈ લે નડતા હોય બધા. એમ ન લે કોઈ, ધ્યાન પડ્યા રાખે કે એમ રવા જોઈએ, ગામમાં નડવા જેવું. કારણ કે ગામ હોય ને એવા નમૂના 4-5 ભેગા ક્યાં જ હોય. કોઈ દે સારું કર્યું ન હોય, જિંદગી હોય જાય તો કોઈ દે સારું કોઈનું કરે ન હોય. ન કરીએ કે ભગવાન રખ્યા કાયમના માટે. અને એમ કોઈ દે તાવ માફી ન થાય, સદાય હારા જ રહે. કોઈ દે દુઃખી ન થાય, કાંઈ નહીં, સુખ જ રહે. કારણ કે કોઈ દે સારું જ નથી કરવું. તમે સારું કામ કરવા જાઓ તો થોડુંક દુઃખ પડે. તમારે કપડાં પહેરવા એને મેલા કરવા ન પડે. કપડાં એક દી પહેરી રાખો ને એટલે કપડાં ઓટોમેટિક મેલા થઈ જ જાય. એને મેલા ન કરવા પડે. આપણું ચારિત્ર છે, આપણે કેવું કરવું એની ઉપર આપણા ઉપર આધાર રાખે. કોઈ તમને કહી ન જાય. એટલે ભગવાને કીધું તમે મારું ખાલી ભજન કરો, કાંઈ ન થાય તો ભજન કરો. એમ હમણાં જો મને ભજન આવડતા નહીં, પહેલી વાત તો એ હમણાં માયાભાઈ બધા એમ ભેગા થયા ને કીધું અમારો પ્રોગ્રામ હતો ગોંડલની બાજુ. મેં કીધું એમ સાહિત્યનું હું ધીરે ધીરે આવી શીખું છું. હજી મને કાંઈ જો આવડતું જ જો કે હું કહું તો હાલ. મેં કીધું શીખવી. માયાભાઈ કીધું કે હું ક્યાં કોઈ દે ભજન ગાઉં. માયાભાઈ કે મને ક્યાં કોઈ દે ભજન ઉતર્યું છે તું ગાઈએ કોઈ કે. મેં કીધું તો ભજનમાં ને મેં ખાલી પ્રશ્ન, આપણે પ્રશ્ન થાય ને નાના કલાકાર, આપણે મોટા પેલા વડીલોના આદર માન્યું પછી મેં તેમ બેહું પછી કહું. પછી બેઠા ને વાત કરી. મેં કીધું ભજન અને સાહિત્યમાં ફરક શું છે ખાલી એટલું તો અમને જો આગળ ક્યારેક કોઈ પૂછે અમને તમારે કેવા થયા ભજન અને સાહિત્ય શું કહેવાય. માયાભાઈએ કરેલી વાત છો કે એમાં મને કીધું એવું તમને કહું. ભજન છે ને એક સંપૂર્ણ માળા છે, અને જે સાહિત્ય છે ને એક માળાને પારા છે. એક પારા, એક મણકો છૂટો પડી ગયેલો છે અને સાહિત્ય કહેવાય. સંપૂર્ણ ભેગું થાય અને ભજન કહેવાય. વધુ ન કહેતા આપણે ભજનના દોર તરફ જવું છે. આગળ પાછા ક્યારેક મળશું, એવો સમય આવશે તો મજા કરીશું. બોલીએ દ્વારકાધીશની જય, ખોડિયાર માતની જય, રામચંદ્ર ભગવાનની જય. આગળ વિનંતી કરું ભજનનો દોર આવે. ભાઈ ખૂબ સારું હનુમાન ચાલીસા ગાય. ભાઈને પણ વિનંતી કરું 1-2 ભજન ગાય. મજા આવી મને સાંભળવાની. કારણ કે મને ભજન આવડતા નથી ગાતા. મોઢે બધા ભજન પણ મને સૂર નથી બેસતો ભજનમાં. ખોટું ગયા કોઈ એટલે હું ભજન નથી ગાતો. કારણ કે પહેલેથી આ ઊંચા અવાજમાં આવી ગયા ને દુહાસન ગાવા પછી ભજન લેખું જ નહીં આગળ કોઈ દે. અને ટ્રાય નથી કરી. આમાં હાલ્યા કરે રાખ્યા કરો. ઓહો હાલે મહિના 2-4 પ્રોગ્રામ આવે ને આપણે રાગે રાગે છે.
આંબાવાડી લીંબુવાડી છે ને બેહી મજા કરીએ. સુરતે આપણે ઘરના મશીન આલે હાડીમાં પણ ત્યાં જાય મહિનામાં એક જ વાર આટો મારીએ ભગવાન આમને વાગ્યા કરે ને તો બગીચામાં જ રહેવું આગળ જવું નીચે આપણે. કારણ કે બહુ પછી ભેગા થઈ જાય ને તો પછી વાપરવાની તકલીફ પડે. ખોટા બેગમાં મૂકવા જાય ટાઈમે મળે નહીં ન મળે એ કરતાં બહુ ભેગું ન કરે. જેટલું મળે ને એમાં સંતોષ પામી લેવાય તો જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન આપણને આપે જ ન આપે એવું બને નહીં. કોઈને તેને જો સારું કોને કહેવાય? મેં સાધુ સંત હારે બેઠો હોય બે વાત કરી પૂછી મેં બાપુ સારું કામ કોને કહેવાય? એ તો જો ભગવાન કે સારું કરાય સારું કોણ કહેવાય? સાધુએ વાત કરી તો તમને કહું જીવનમાં કોઈનું આપણે કદાચ ખરાબ ન કરીએ ને કોઈનું ખરાબ ન કરીએ સારું થાય તો કરે ન થાય ન કરાય. એ સારો ન થાય આપણે સારું કોઈને કરાય એની હું ના પાડું. જીવનમાં કોઈનું તમે ખરાબ ન કરો ને એનાથી મોટું કોઈ સારું કાર્ય છે જ નહીં જીવનમાં. જય માતાજી. રસ્તો